ગુજરાતમાં ગઈકાલ બપોરથી મેઘરાજા વરસી રહ્યા છે। ભારે વરસાદને કારણે અમદાવાદ મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે। તો એરપોર્ટ ખાતે પણ પાણી ભરાતા તમામ ફ્લાઇટો મોડી પડી હતી, તો કેટલીક ફ્લાઇટોના રૂટ ચેન્જ કરવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરમાં મંગળવાર બપોરથી શરૂ થયેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। પાણી ભરાવને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદ શહેરના શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે મંગળવાર બપોરથી લઈને બુધવાર સવારે 7 વાગ્યા સુધી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 9 ઇંચથી લઈને 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગઈકાલ બપોરથી 2 થી 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ। અમદાવાદમાં ગઈકાલે 2 થી 6 વાગ્યા સુધીમાં 9 ઇંચ, અમદાવાદ પૂર્વ ઝોનમાં 10 ઇંચ, અમદાવાદ પશ્ચિમ ઝોનમાં 11 ઇંચ, અમદાવાદ નવા પશ્ચિમ ઝોનમાં 7 ઇંચ, અમદાવાદ ઉત્તર ઝોનમાં 9 ઇંચ, અમદાવાદ દક્ષિણ ઝોનમાં 8 ઇંચ। ભારે વરસાદ પડતા પાણીની આવકને કારણે વાસણા બેરેજના 7 દરવાજા ખોલવાની ફરજ પડી હતી। રાત્રિ દરમિયાન વાસણા બેરેજમાંથી 9000 ક્યુસેક પાણી છોડાયું હતું। તંત્ર દ્વારા રાતથી જ તે ધોળકા ધંધુકાના 40 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા હતા, જેને પગલે મોટાભાગના ગામોમાં લોકોને આખી રાત સુધી જાગવું પડ્યું હતું। ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી અમદાવાદમાં શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવાઈ હતી, તેમજ કેટલીક પરીક્ષાઓ પણ રદ કરી દેવાઈ છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યમાં તમામ ડીઈઓને વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે રીતે પગલાં લેવાના આદેશ આપ્યા હતા। અમદાવાદમાં જે વિસ્તારમાં પાણી ભરાયા છે તે વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા લોકોને બને ત્યાં સુધી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।